મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। પાલઘર, ભિવંડી, થાણેમાં અનરાધાર વરસાદ। ભિવંડીના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે। જનજીવન ઉપર વરસાદના કારણે વ્યાપક અસર થઈ છે। અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં હજી પણ એલર્ટ આપવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે લોકોની મુશ્કેલી પારાવાર વધી ગઈ છે। સવારથી જ ધંધા રોજગાર ઉપર અસર પડી છે, કેમ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરમાં, મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વાહન ચાલકો રસ્તા ઉપર વાહન ચલાવી શકે એવી સ્થિતિ નથી, કેમ કે રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાય લોકોના વાહનો બંધ પડી ગયા, અધવચ્ચે જ તેઓ અટવાઈ ગયા। વેપારીઓને ખૂબ નુકસાન થયું છે, કેમ કે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। હજી પણ વરસાદનું એલર્ટ છે, એટલે આમ જ જો વરસાદ વરસતો રહ્યો તો મહારાષ્ટ્રમાં મુશ્કેલી ઓર વધી શકે છે। પાલઘર, ભિવંડી, થાણે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। મોટા ભાગના વિસ્તારોમાં તો રસ્તો કે જમીન દેખાતી જ નથી। પાણીએ એવી ઘૂસણખોરી કરી દીધી છે।